गीता का ज्ञान और ईश्वर का ध्यान हर सुबह पावन बना देता है और हर सुबह की मंजिल आपके लिए पावन भर ही बन जाती है और ईश्वर सदा आपके ऊपर बलिहार हो जाए, इस सदा के लिए आपको ईश्वर ध्यान रखे, ऐसी कृपा से हम पावन बन जाते हैं। સાચી વાત છે। ઈશ્વર તો આપણને પાવન બનાવવા આવે જ છે, પણ આપણી આંખ જ નથી ખુલતી। જો ઈશ્વર એ કહેવા માગે છે કે બ્રહ્મ મુહૂર્તથી ઉઠી જવું જોઈએ, ત્યારે હું તમારો દરવાજો ખટખટાવું છું અને પાવન બનાવવા માટે આવું છું, પણ તમે તો મારા બાળકો સૂતા જ રહ્યો છો, બરાબર ને। ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને। નવા દિવસની શરૂઆત કરી દીધી હતી મેં બ્રહ્મ મુહૂર્તથી, અને અત્યારે મેં અગાસી ઉપર, મારી અગાસી ઉપર મેં વોકિંગ પણ કરી લીધું, અને હવે હું અનુલોમ વિલોમ, ભ્રામરી, કપાલભાતિ અને જો હું આ તમને બતાવું છું ને, ખુલ્લા વાતાવરણની અંદર હું વ્યાયામ કરી રહી છું, અને ઓમકારા પણ મેં કરી લીધા ખુલ્લા વાતાવરણની અંદર। અને ચકલાઓનો કલરવ એટલો બધો મસ્ત હતો, અને ઝીણી ઝીણી આરતીઓનો અવાજ પણ સંભળાતો હતો, અને એકદમ પોઝિટિવ વાતાવરણ હતું મારી અગાસી ઉપર। અને આ સમયે 6 વાગી ગયા હતા। 6 વાગ્યા છતાં પણ એટલું અંજવાળું થઈ જાય છે, તમે સમજી શકો છો। પછી હું 7 વાગ્યા સુધી, 6 થી 7 અગાસી ઉપર જ મારું ગયું, કારણ કે અનુલોમ વિલોમ, ભ્રામરી એ પણ હું કરતી હોઉં, તો 1 કલાક મેં વ્યાયામ અને એક્સરસાઇઝ કરી અને વોકિંગ પણ કર્યું, અને જોયું તો સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા હતા, તો ત્યાં જ રહીને મેં દર્શન પણ કરી લીધા અને સૂર્ય નમસ્કાર પણ કરી લીધો, અને ક્યારેક જલ ચડાવતી હોઉં છું, પણ આજે તો એમ જ દર્શન કરી લીધા। જો અગાસી ઉપર જ હતી એટલે એવું થયું કે હવે નીચે હોલમાં હું પાણી લેવાની બધું જઈશ તો મોડું થઈ જશે, એટલે મેં નમસ્કાર કરી લીધા અને દર્શન કરી લીધા। અને ક્યારેક હું ફળિયામાં જ હું દર્શન અને પાણી જળ ચડાવતી હોઉં છું, એટલે હું નીચે જઈને જ ચડાવવાની છું, પણ મેં તમને બતાવવાની કોશિશ જો થશે તો હું કરીશ, જરૂર ને જરૂર કરીશ। જો મારી અગાસી એકદમ સાફ સુથરી થઈ ગઈ, વાળીને કચરો પણ ભરી લીધો, અને જો કચરો ભરું ને તો સમાતોય નથી, બોલો, તગારું મોટું છે પણ છતાં સમાતોય નથી, એટલો બધો કચરો હોય છે પાંદડાનો। અને કેરી તો આવી છે, પણ પાંદડા વાળીને અમને પૂર્ય કરી દીધા। અમે એટલા રોજે રોજ 2 ટાઈમ અમે અગાસી પણ સાફ કરતા હોઈએ, અને ફળિયા તો 3 વાર 4 વાર કાંઈ નક્કી જ ન હોય, પવન હોય ને તો ક્યારેક તો 4 વાર ફળિયા વળાતા હોય। ચાલો, પાણી આપી દીધું, રીંગણી, ત્યાં રીંગણીના રોપડા અને રીંગણીના કુંડા પણ છે, તો તમે રોજે જોવો છો કે પાણી પણ આપી દીધું। અને ત્યાં આગળ 3 રીંગણા ગઈકાલ ઉતાર્યા હતા, અને 2 રીંગણા આજે ઉતાર્યા। થયું કે આજે તો તાજા રીંગણાનું શાક બનાવી નાખીએ, રીંગણા બટેટાનું, તો ફૂલ તો બહુ જ આવ્યા છે, પણ 3 રીંગણા મેં કાલ ઉતાર્યા હતા, અને આજે 2 રીંગણા એટલા મસ્ત કુમળા હતા। ચાલો, હવે આવી ગયા કિચનમાં આવી અને ચા નાસ્તો બનાવવા લાગી ગયા, અને આજે મસ્ત એવી એમ કે બટેટા પૌવાની રેસીપી તમને હું બતાવીશ। બટેટા પૌવા તો હું સિમ્પલ જ બનાવતી હોઉં છું, પણ હું અગાસી ઉપર ગઈ ને ત્યાર પહેલાં જ મેં બાફી નાખ્યા હતા। 5:30 વાગે આ બાફ થવા દીધું હતું, કારણ કે હું ધ્યાનમાં બેઠી હોઉં ને, પ્રભુ પિતાની ધ્યાનમાં બેસું ને ત્યાર પહેલાં હું પાણી પીવા કિચનમાં આવીને ત્યારે મેં આ બાફવા મૂકી દીધા હતા, ત્યારે બફાઈ જાય અને પછી ઠંડા થઈ જાય ને એટલે છોલી નાખીએ। જો હું બ્રહ્મ મુહૂર્તથી જ ઉઠતી હોઉં ને ત્યારે હું કિચનમાં પણ ધ્યાન લગાવતી હોઉં છું, જોતી હોઉં છું કે શું મારે નાસ્તામાં કરવાનું છે કે નહીં। જો પૌવા પણ એકદમ ધોઈ અને એકદમ સાફ કરી અને રાખી દીધા હતા, એટલે એકદમ સોફ્ટ થઈ ગયા મસ્ત એવા। અને જો વઘાર મેં કરી નાખ્યો, વઘારમાં તો સિમ્પલ એવું મરચાં અને માંડવી અને બટેટા અને મરચું એક નાનું એવું નાખી દીધું, તીખું મરચું, અને આ વટાણા છે, વટાણા આદુ મરચાંની પેસ્ટ એ નાખી અને મસ્ત એવો વઘાર કરી નાખ્યો। અને જીરું પણ નાખી દીધું હતું, જીરું અને રાઈથી વઘાર કરી નાખ્યો, હિંગ પણ નાખી દીધી તમારી સામે જ। ચાલો, મીઠું પણ જોઈતું નાખી દઈએ, અને હળદર નાખી દીધી, અને આદુ મરચાંની પેસ્ટ પણ મસ્ત એવી હતી ને, મેં 2 દિવસ પહેલાં બનાવી હતી ને, એ મેં રાખી હતી, ક્યારેક બનાવી ના પડે એટલે એકદમ લીલી છમ હતી,
એમાં મેં કોથમીર નાખી અને મસ્ત એવી પેસ્ટ બનાવી હતી. હું થોડી થોડી નાખ્યા જ કરતી હોઉં છું બધા શાકમાં, પણ ક્યારેક હું બતાવતી હોઉં, ક્યારેક ના બતાવતી હોઉં. જો મસ્ત એવા બટેટા પૌવા વઘાર થઈ ગયો સરસ એવો. ચા પણ કડક મીઠી બાજુમાં થઈ જાય છે. જો ક્યારેક હું ઘણીવાર તમને કહેતી હોઉં ભૂખ લાગે ત્યારે હું બનાવતી હોઉં. અને આ મેં કોથમીર સ્ટોરેજ કરી હતી ને, આજે લીલા ધાણા નહોતા એટલે મેં કોથમીર સ્ટોરેજ પાવડર મેં નાખ્યું. અને બટેટા એકદમ સરસ મજાના સતળાઈ જાય પછી પૌવા નાખી દેવાના. મસ્ત એવા પૌવા બટેટા એકદમ મોળાય નહીં અને બહુ તીખાય નહીં, કેમ કે આદુ મરચાંની પેસ્ટ હતી એટલે એકદમ સરસ મસ્ત ટેસ્ટમાં બન્યા હતા. અને ચા પણ મસ્ત એવી બની ગઈ. ચાલો નાસ્તો કરવા. અને સેવ ભભરાવી હોય તો ઉપરથી સેવ પણ ભભરાવી શકાય, દાડમના દાણા જો હોય તો એ પણ ભભરાવી શકાય. ચા પણ મસ્ત એવી કડક મીઠી બની ગઈ, તૈયાર. ચાલો ફૂલ પણ ખીલી ગયા માતાજીના મંદિરમાં. સરસ મજાના ભીડાયેલા લઈ આવી બહુ સવારમાં, તો મસ્ત એવા લાલ લાલ સરસ મજાના ખીલી ગયા. આ સમય મેં જોયું ને તો એકદમ ચકલાઓ એટલા રમોજ કરતા હતા અને મને પણ અંદરથી એટલું દુઃખ થતું હતું, મારો દીકરો યાદ આવતો હતો. ચકલાઓ એટલા એની મમ્મી એટલો વહાલ કરતી હતી, તો આ સમય મેં થોડું કન્ટેન્ટમાં લઈ લીધું, કારણ કે હું અંદરથી દુઃખી હતી. એમ થતું હતું કે મને મારો દીકરો ખૂબ યાદ આવે છે ભાઈ. અને જો મા દીકરાનો પ્રેમ. હાલો, ખબર નહીં આજે તમને કેમ નથી ગમતું. મને ખુદને જ ખબર નથી કે મને આજે કેમ જ નથી ગમતું. ખૂબ યાદ આવે છે મારા દીકરાને. આ સમય જ એવો હતો. આજ સવારમાં ભજન સાંભળ્યું તો ભજનના શબ્દો પણ બહુ મસ્ત હતા કે જાને વાલે વક્ત કભી નહીં વાપસ આતા, કે જાને વાલે વક્ત કભી નહીં વાપસ આતા, હે વક્ત તું ઠહેર જા, થોડી 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 દેર ઠહેર જા. ખૂબ મને યાદ આવે છે આજ તો મારા દીકરાની. મારો લાલુ હતો ને, એ મને કહેતો મમ્મી તું ચિંતા નહીં કરતી, આપણે મમ્મી દીકરો રહીશું. ચાલો, આ પોટ છે એ પણ એને બહુ ગમતું, ખૂબ. આ પાંદડાવાળું પોટ એને ગમતું કે મમ્મી મારા માટે તમે આ રાખજો. એટલે આને જો એટલે મારો લાલુ ખૂબ યાદ આવે, ખૂબ એટલે ખૂબ યાદ આવે મને. કાંઈ વાંધો નહીં, ભાગ્યમાં હોય એટલું જ નથી કહેતા, આગળથી ભાગ્યમાં હોય એટલું જ ખવાય પીવાય. ચાલો, ખૂબ ઇમોશનલ થઈ ગયા, તમને પણ ઇમોશનલ કરી દીધા. ચાલો ચાલો, આ મારું ફેમિલી અને મારું ફેમિલી એટલું સ્વીટ હતું. અને આ મારો દીકરો, તમે મને કમેન્ટમાં જેણે કીધું હતું એ જોઈ લો. આ દીકરાને જોઈને કોણ માં ભૂલી શકે, કયો તમે સમજી શકો છો મારી વેદના. કારણ કે આ જે દીકરો હતો મારો, તમે જો, આ પોતે જીમ ટ્રેનર હતો અને મોરબીની અંદર એટલો ફર્સ્ટ નંબરનો ટ્રેનર હતો કે મોરબીમાં એનું નામ પણ હતું અને એને પોતાનું જીમ પણ નાખ્યું હતું. ચાલો, એકદમ ઇમોશનલ થઈ ગયા. ચાલો આગળ જોઈએ કે બપોર થઈ ગયા હતા, લગભગ 12 સવા 12 જેવું થવા લાગ્યું હતું. તો રીંગણીમાંથી લીધા હતા. એ રીંગણા પણ જોયા મેં, મસ્ત એવા તાજા છે. વઘાર મૂકી દીધું, સરસ એવી હિંગ નાખીને વઘાર પણ મૂકી દીધું. ખૂબ દુઃખ થાય, પણ હવે આ જો આ બધી વસ્તુ કરવી તો પડે જ. હરેકના ઘરે આ બધું બનતું જ હશે. જો મા દીકરાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, તમે સમજી શકો છો. જો આ વઘાર કર્યો એ છાલવાળા બટેટા અને વટાણા અને મરચું, લીલું મરચું અને વઘાર કરી નાખ્યો સાદું અને સિમ્પલ જીરું નાખીને. સતળવા દઈ, બટેટા એકદમ ચડી જાય, વટાણા બટેટા ચડી જાય ત્યાર પછી જ આ રીંગણા મેં નાખી દીધા અને મસ્ત એવું હલાવી નાખ્યું. મીઠું પણ નાખી દીધું. ચાલો, હું વાત કરતી હતી મા દીકરાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, બહેનો બહેનોનો પ્રેમ, મા બાપનો પ્રેમ.
હરેક પ્રેમથી આ મહાદીકરાનો પ્રેમ છે ને એ અલગ જ છે. કારણ કે મને તો મારા અહીંયાથી હટતો જ નથી. જો હું જીવું છું ને તો હું ખાસ મારી દીકરી માટે જીવું છું. મારી દીકરી છે ને એ એકલી થઈ ગઈ છે. બાકી તો મને ખૂબ એમ થાય કે શું મારે કરવું જોઈએ. ઘણીવાર વિચાર કંઈ ને કંઈ આવે. ચાલો હવે તો મને એક જીવવાનું બાનું જ મળી ગયું. કારણ કે હું આ યુટ્યુબમાં કામ કરું છું. એક મારા ફ્રેન્ડ અને મારી દીકરી કે મમ્મી તમે આ કામ કરો એટલે તમારું માઇન્ડ ફ્રેશ રહે. એટલે જો આ કન્ટેન્ટ ઉતારવાનું મારે, એડિટિંગ મારે કરવાનું, વોઇસ ઓવર પણ મારે દેવાનું, આ બધું જ હું મારી જાતે જ કરતી હોઉં છું. એટલે આ વસ્તુ હું આમાં રહું ને તો મારો દીકરો મને ઓછો યાદ આવે. ચાલો બાજરીના રોટલા, રીંગણા બટેટા વટાણાનું શાક બની ગયું મસ્ત એવું તમે જોયું આગળ. અને સરસ મજાના 2 બાજરીના રોટલા હું રોજે તમને કહેતી જ હોઉં છું. તો બાજરીના 2 રોટલા ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી હું. ઘણીક તો એમ થઈ ગયું કે જમવું નથી ને જમવાનું બનાવવું નથી. પણ નહીં, આગળ વધવું જોઈએ ભાઈ. જિંદગી છે, આ જિંદગીનો પારો તો ક્યારે પલટી ખાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. બંને જણા વાતો કરીએ છીએ. જો અમે કાલ બહાર જવાના છીએ, કઈ જગ્યાએ જવાના છીએ એ મારા હસબન્ડ વાત કરે છે કે આપણે જવાનું છે બહાર. અને ટિકિટ કરાવવા ગયા હતા મારા હસબન્ડ. 4 વ્હીલ લઈને તો નથી જવું, ટિકિટ કરાવવા ગયા હતા. એટલે બધી વાતો મારી આગળ શેર કરે છે આ સમયે. અને અત્યારે 12:15 સામે જ ઘડિયાળ છે, તમારી સામે જ. તો 12:15 જેવું થઈ ગયું હતું. રસોઈ પણ બનવા લાગી છે અને હમણાં જમવા બેસાડી દઈશ. જો મારો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો ને તો એક સબસ્ક્રાઈબ કર્યા વગરના જતા જ નહીં મારા દીકરા વતી. તમે જોયું ને આગળ મારા દીકરા અને મા દીકરાનો પ્રેમ, આ મારું ફેમિલી વિખાઈ ગયું એ તમે જોયું ને. અમે 3 જણાનું જ ફેમિલી રહ્યું છે હવે. અમે બંને જણા અહીંયા રહીએ છીએ, મારી દીકરી નોકરી કરે છે. આ મારું ફેમિલી. અને આ સ્વીટ ફેમિલી મારું પૂરેપૂરું સ્વીટ હતું. પણ હવે અમે 3 જણા થઈ ગયા અને આ જીવવા લાગ્યા છીએ અમે. આ 4 વર્ષ હમણાં જ પૂરા થઈ જશે 24 તારીખે મારા દીકરાને 4 વર્ષ પૂરા થઈ જશે. ચાલો ત્યારે મારો વિડીયોઝ તો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. હું આગળ બોલી જ ગઈ અને ફરી પાછી કહું છું. અને જો મારા હસબન્ડ તમને બધાને કહે છે ચાલો જમવા યુટ્યુબ ફેમિલી. અને ચાલો બાજરીના રોટલામાં ઘી લગાડ્યું. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.